20 વર્ષ સુધી બાર એસોસિએશનના પ્રમુખ પદે રહેનાર નરેન્દ્ર તિવારીને વકીલોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વકીલાતના વ્યવસાય સાથે સામાજિક જવાબદારી બખૂબી નિભાવતા ધારાશાસ્ત્રી નરેન્દ્ર તિવારીનું 2 દિવસ પૂર્વે દુઃખદ નિધન થયું હતું. સતત 20 વર્ષ સુધી વડોદરા વકીલ મંડળના પ્રમુખ રહી ચૂકેલા નરેન્દ્ર તિવારીના નિધનથી વકીલ આલમમાં પણ ઘેરો શોક છવાયો હતો. આજરોજ વડોદરાના વકીલોએ શહીદ ભગતસિંહ પ્રતિમા પાસે નરેન્દ્ર તિવારીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને નરેન્દ્ર તિવારીની ખોટ રહી જશે અને તે પૂરાય નહીં તેવી લાગણી પણ વ્યક્ત કરી. બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હતા, સતત પ્રમુખ રહેલા. એમનું હાલમાં જ અવસાન થયેલું છે. નરેન્દ્ર તિવારી એટલે એમનું નામ એટલે નરેન્દ્ર તિવારી એટલે તરંગ કહેવાય, નરેન્દ્ર તિવારી એટલે આંદોલન કહેવાય, નરેન્દ્ર તિવારી એટલે વાઇબ્રન્ટ કહેવાતું હતું. નરેન્દ્ર તિવારીની હાજરી દરેક આંદોલનને આંદોલન કાર્યો માટે એટલી પ્રોત્સાહનકારક રહેતી હતી અને આ નરેન્દ્ર તિવારીનું અવસાન થવાથી અમારા બરોડા બાર એસોસિએશન એટલે અમારા વકીલ આલમે એક મહાન નેતા ગુમાયેલો છે, એક લડાયક નેતા ગુમાયેલો છે. એની ખોટ અમે ક્યારેય પૂરી કરી શકીએ નથી. નરેન્દ્ર તિવારીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ એમના કાર્યોના લીધે પહોંચેલું. જેમાં નરેન્દ્ર તિવારીના અવસાનને કારણે વડોદરાના વકીલ સમાજે તો તેમની ઊંઘ ગુમાવેલ છે, સાથે સાથે તેમના પરિવારે પણ ગુમાવેલ છે, ગુજરાતે પણ ગુમાવેલ છે. જેથી જાહેરમાં તેમને શ્રદ્ધાસુમન પાઠવાય તે માટેનો આ કાર્યક્રમ.